ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ શાકભાજી ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે તેમ ખેડૂત લલિતભાઈ ખપેડ ભરસડા ગામવાળા જણાવી રહ્યા છે। દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના ભરસડા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી ખેતરમાં ગલગોટા ફૂલો સોની મહેકાવી રોનક। દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં આવેલ અંતરિયાળ એવા ભરસડા ગામના રહેવાસી અને પ્રાકૃતિક ખેડૂત શ્રી લલિતભાઈ કાનજીભાઈ ખપેડ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલ વિવિધ તાલીમ અને માર્ગદર્શનને લઈ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। તેઓ પ્રાકૃતિક ખેતી થકી ઋતુ પ્રમાણે અનાજ, કઠોળ, શાકભાજી અને ફૂલોની ખેતી પણ કરે છે, જેમાં તેઓને સારી એવી આવક મળી રહે છે। જેમાં દરેક સિઝન મુજબ જેમ કે ચોમાસામાં મકાઈ અને ડાંગર, શિયાળામાં ઘઉં અને ચણા તેમજ વિવિધ શાકભાજી અને ફૂલોની ખેતી કરી પણ બદલાતી અને મિશ્ર ખેતી કરે છે। લલિતભાઈ ખપેડે જણાવ્યું કે ઘણા વર્ષો અગાઉ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મને પ્રાકૃતિક ખેતી વિશે સૌપ્રથમ કચ્છ જિલ્લામાં તાલીમ આપવામાં આવી। ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા અમારા ગામમાં પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપવામાં આવી। આ પછી મને પ્રાકૃતિક ખેતી બરાબર સમજમાં આવી અને પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું। તો એ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરાતો નથી। ખેતીમાં હું ગાય આધારિત બનાવેલ જીવામૃત, ઘન જીવામૃતનો જ ઉપયોગ કરું છું। પ્રાકૃતિક ખેતી આધારિત 5 આયામોનો ઉપયોગ કરી ખેતી કરું છું। ફૂલોની ખેતીમાં ગુલાબ, ગલગોટા તેમજ ચમેલીના ફૂલોનું વાવેતર કરું છું। આ ફૂલોનું હું બજારમાં જાતે જ વેચાણ કરું છું। ખેતી કરવાથી માંડી વેચાણ સુધીની કામ હું જાતે જ કરું છું, જેથી કરી મને સારી અને સંતોષજનક આવક મળી રહે છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ, શાકભાજી ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે। ઘર પરિવારમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી। સાથે તેમણે દાહોદ જિલ્લાના ખેડૂતોને વિનંતી કરતા કહ્યું કે સર્વ ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ। દિન પ્રતિદિન નિત નવા રોગો ઊભા થઈ રહ્યા છે। નાના બાળકોને, યુવાનોમાં હાર્ટ એટેક જેવા ગંભીર રોગો થવા પામે છે, જે પાછળનું મુખ્ય કારણ એક જ છે, રાસાયણિક ખાતર, દવા અને બિયારણનો વપરાશ। રિપોર્ટર રમેશ દામા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।